તથા નિર્માણ કાર્યમાં વિશિષ્ટ સેવા આપનાર શ્રી બીજી ભટ્ટ, શ્રી વિનોદભાઈ મહેતા, હર્ષદભાઈ ચાવડા, અશ્વિનભાઈ પટેલ તથા જેમના આયોજન માર્ગદર્શન નીચે કાર્ય થયું તેવા પૂજ્ય અક્ષય મુનિ સ્વામીનું પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સન્માન કર્યું હતું. તારીખ 19મીએ પૂજ્ય ભદંતાનંદ કૌશલ્યાયન, જેઓ બુદ્ધ ધર્મના ભિક્ષુ પ્રચારક છે, તેમનું પૂજ્ય ડોક્ટર સ્વામીએ સ્વાગત કર્યું, તેમજ પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામીનું પણ સ્વાગત કર્યું. પૂજ્ય ભદંતાનંદજીએ ક્રોધ और करुणा એ વિષય ઉપર વ્યાખ્યાન આપતા જણાવ્યું, मुझसे आशा की गई है कि मैं क्रोध और करुणा के बारे में कुछ कहूँगा. जिन्होंने कहा जाता है क्रोध का एकांतिक निरोध कर लिया था और जो करुणा की साकार मूर्ति थे, ऐसे स्वामी गुणातीतानंद जी महाराज की द्विशताब्दी के अवसर पर जब हम सभी उनका गुणानुस्मरण करने के लिए एकत्रित हुए हैं, मुझे क्रोध और करुणा के ही बारे में 2 शब्द कहने में बड़ा हर्ष हो रहा है. ત્યારબાદ સ્વામી સચ્ચિદાનંદે ધાર્મિક નવજાગૃતિમાં શ્રીજી મહારાજનું યોગદાન એ વિષય ઉપર ઊંડાણપૂર્વક છણાવટ કરી. અક્ષરમાં બ્રહ્મ રે, અક્ષરમાં પરબ્રહ્મ રે, જેમ વિશ્વમાં બ્રહ્મ રે, વિશ્વમાં વ્યાપક થઈને રે, એમ ધામમાં ધામી રે, એવી રીતે ધામ અને ધામી, ભક્ત અને ભગવાન, નર અને નારાયણ, આ જે એને નામ આપવું હોય આપો, પણ એ નામથી આ એક દ્વૈતનું જોડું આવ્યું અને દ્વૈતના જોડાએ ગુજરાત અને ગુજરાતની બહાર સુધી જે ભક્તિ માર્ગ પ્રસરાયો, નિરભિમાની માર્ગ પ્રસરાયો, કર્મઠતા આપી, વીરતા આપી, આચારની શુદ્ધતા આપી, વ્યવહારની કુશળતા આપી, ઘણું ઘણું આપ્યું. એટલું બધું આપ્યું કે માત્ર એક શિક્ષાપત્રી જો જીવનમાં પચાવવામાં આવે તો બાકી કોઈ ગ્રંથની જરૂર ના રહે. હું ઘણીવાર લોકોને કહું છું કે ભલે તમે સ્વામિનારાયણ સંપ્રદાયને ના માનતા હો, પણ તો પણ તમે શિક્ષાપત્રી તો જરૂર વાંચો, કારણ કે શિક્ષાપત્રી એ માત્ર સાંપ્રદાયિક ગ્રંથ નથી, પણ એ તો માનવ માત્ર માટે રચાયેલી એક મશાલ છે. જો એને વાંચી શકો તો એમણે નિયમ ઉપર શિક્ષાપત્રીની રચનામાં એવા સુંદર સુંદર નિયમો બનાવ્યા. અને આજે હું એમ કહી શકું, બિલકુલ નિર્દ્વંદ ભાવથી એમ કહી શકું કે ભારતની અંદર 20,000 સંપ્રદાયો છે. 20,000 તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ એ 20,000 સંપ્રદાયોની અંદર સૌથી વધારેમાં વધારે કડક, સૌથી વધારેમાં વધારે વ્યવસ્થિત અને સૌથી વધારેમાં વધારે જીવનને નિર્મળ બનાવનારા નિયમો હોય અને પડાતા હોય તો એ સ્વામિનારાયણ મંદિરોમાં પડાય છે. હું એમ માનું છું કે સ્વામિનારાયણ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે જેણે વ્યવહારની ઉપેક્ષા નથી કરી, જેણે વ્યવહારને સુધારવા માટે સૌથી પહેલા ભાર મૂક્યો છે. શિક્ષાપત્રી એટલે એક નીતિનો ગ્રંથ છે, એક ધર્મનો ગ્રંથ છે, એક વ્યવહારનો ગ્રંથ છે. તમારે તમારું જીવન કેવી રીતે ચલાવવું એનો એક ગ્રંથ છે. એ માત્ર કોણીએ ગોળ ચોંટાડી અને પરલોકમાં હું તમારું કલ્યાણ કરી દઈશ એટલું જ માત્ર એ નથી ઈચ્છતા, પણ આજ તમે અહીં આવ્યા અને આજથી જ તમારું ભલું થવું જોઈએ. અને ભલું કરવા માટે મારો જે અનુભવ છે એ હું તમને કહું. હું ઘણું રખડ્યો છું, ઘણું ભટક્યો છું. અમે સંન્યાસીઓ એટલે હું મારી જાત માટે એમ કહી શકું કે દુનિયાના સૌથી વધારેમાં વધારે અકર્મણ્ય અમે જમવા બેસીએ તો અમારી થાળીએ કોઈ બીજો ઘસે એવી અપેક્ષા રાખીએ, અમારો પાટલોય કોઈ પાથરી આપે, અમારું આસને કોઈ બિછાવી આપે. અમે તો માત્ર જમીએ અને એમ સમજીએ પ્રારબ્ધ ભોગ ભોગવી લઈએ છીએ. અમારા પ્રારબ્ધ ભોગ, અમારે કશું કરવાનું હોય જ નહીં. અમે નિવૃત્તિનો અર્થ એવો સમજ્યા કે કશું ન કરવું એનું નામ નિવૃત્તિ. એનું પરિણામ એ આવ્યું કે અકર્મણ્યતા આવી ગઈ.
મહારાજ શ્રીએ જે સાધુ બનાવ્યા, આજે સ્વામિનારાયણના સાધુઓને તમે જોશો, એકે એક સાધુ એક કાર્ય કરતા, એક કર્મઠ પુરુષ. એને જે કામ સોંપો, રસોડું સોંપો તો રસોડું, બૂટ ઉપાડવાનું સોંપો તો બૂટ ઉપાડવાના, કોઈને લઈને ગાઈડિંગ કરવાનું સોંપો તો ગાઈડિંગ કરે. તમે એને જે કામ સોંપો, એ સુથાર હોય તો વાંસલો લઈને તરત લાગી જાય, એ કડિયો હોય તો લેલું લઈને તરત લાગી જાય. અરે એક જે કોઈ હોય એને એમ ના થાય, એને એમ થયા કરે કે હું સેવા કરું, કંઈક સેવા કરું, મંદિરની સેવા કરું, મહારાજની સેવા કરું, કંઈક સેવા કરું. અને સેવા કરવા માટે એ તલપાપડ થતો હોય. કારણ જાણો છો એના અંદર શું કારણ છે? એના અંદર એક જ કારણ છે. જ્યારે મંદિરો બંધાતા હતા ત્યારે મહારાજ પોતે પાણા ઉચકતા હતા. શ્રીજી મહારાજ પોતે માથા ઉપર પથ્થર ઊંચકીને આવતા હતા, અને એમને કોઈને કહેવું નતું પડતું કે તમે ઊંચકજો એમ, પણ લોકો આપોઆપ ઊંચકવા લાગતા હતા. એ મંદિરના અંદર જઈને જોજો, ખબર નથી એમણે કયો પાણો ઉંચક્યો. જૈન ધર્મના આચાર્ય શ્રી ચિત્રભાનુજી તથા ઉદ્યોગપતિ શ્રી જયકૃષ્ણ હરિવલ્લભ નગરમાં પધાર્યા. પૂજ્ય ડોક્ટર સ્વામીએ તેઓને સન્માન્યા. મિત્રતા અને શત્રુતા, હિંસા અને અહિંસા, કામ અને સંયમ એ વ્યક્તિ અગર વસ્તુ નથી પણ વૃત્તિ છે. હિંસા એ વ્યક્તિ નથી, વૃત્તિ છે. અને એ વૃત્તિની અંદર પડેલ છે. એ વૃત્તિમાંથી એ વિચારમાં જાય છે, એ વિચારમાંથી એ પછી શબ્દોમાં આવે છે, અને શબ્દોમાંથી એ પછી આચરણમાં આવે છે. 20મી નવેમ્બરે લોકપ્રિય ગાયક શ્રી આનંદ કુમારે ભજનો ગાયા. જ્યાં જ્યાં હરિના પગલા જોયા, ફૂલડા મેલ્યા ગોતી, હો શ્યામ. જ્યાં જ્યાં હરિના પગલા જોયા, ફૂલડા મેલ્યા ગોતી, હો શ્યામ. કે પાલવડે પદરેણું બાંધી, પાલવડે પદરેણું બાંધી, મનમાં હર ખાતી રે, હો શ્યામ. રાધા ચાલી, રાધા ચાલી પગલા જોતી રે શ્યામ, રાધા ચાલી. તારીખ 22 નવેમ્બરે શીખ ધર્મના પ્રતિનિધિ ડોક્ટર જગજીતસિંહ ખરબંદાએ માનવ ઉત્કર્ષ માટે ગ્રંથ સાહેબના सिद्धांतों समझाव्या. यहाँ पर आपने क्या आनंद पाया होगा उसका अंदाजा मैंने आज एक दिन में लगा लिया. मैं आज सुबह ही आया हूं और मेरा मन यहां से जाने को नहीं करता. मैंने जो कुछ पुस्तकें मुझे दी गई और जो काम अब इस गद्दी पे बैठे हुए स्वामी जी कर रहे हैं, आपका जो मिशन है उसके अंदर सिर्फ एक खिड़की से जो एक सूरज की जैसे एक किरण आती है वो देखी है, और मुझे पता चला है कि आप सब जो इस संगठन से जुड़े हुए हैं, आपका उद्देश्य है मानव जाति की सेवा करना. आप सबका भला चाहते हैं और सिख धर्म भी यही चाहता है. और मैं अपनी ओर से स्वामी जी को अपनी श्रद्धांजलि देता हूं और उसके साथ ही अपने तमाम सिख भाइयों की तरफ से आपको इस दिन की मुबारकबाद भी देता हूं. 21મી નવેમ્બરે મધ્વ સંપ્રદાયના આચાર્ય શ્રી વિબુદેશ તીર્થે દાસ્ય ભક્તિ ઉપર વક્તવ્ય રજૂ કર્યું. Lord, keep me with you. Let your, according to your wishes, kamena me kamagat, hridayad hridayam mrityoho, yadamishamada priyam. Whatever is your wish, your will, let it be my wish and my will. This is Dasya. તારીખ 23 થી 25 નવેમ્બર સુધી
ભક્ત ભગવાન પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રખ્યાત દાર્શનિકોએ ભક્ત અને ભગવાનના સંબંધને વિભિન્ન તત્વ વિચારધારાઓ દ્વારા સ્પષ્ટ કર્યો. આ પરિષદમાં ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી બીડી ચત્તી, રામાનુજ સંપ્રદાયના વિદ્વાન ડોક્ટર શ્રી શ્રીનિવાસ રાઘવન, મધ્વ સંપ્રદાયના વરિષ્ઠ વિદ્વાન ડોક્ટર એસજી મુદગલ તથા મિસ્ટિક સોસાયટીના પ્રમુખ ડોક્ટર કે પાંડુરંગી વગેરે મહાનુભાવો ઉપસ્થિત હતા. પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીએ આ પરિષદનો હેતુ સમજાવ્યો. So this is an ideal devotees festival. Hence, we thought it proper to highlight the relationship of God with his devotee. In view of the same, we have organized this conference. મુખ્ય મહેમાન શ્રી બીડી જતીએ દીપ પ્રગટાવીને પરિષદનું ઉદ્ઘાટન કર્યું. તેઓએ પ્રવચન કરતા જણાવ્યું કે I am particularly happy because Sri Swaminarayana Sampradaya has been a progressive and popular movement of Hinduism. It is very Catholic, open-minded and tolerant in its outlook. Sri Swaminarayana had immeasurable compassion for the poor and suffering. He had immense faith in their basic goodness. He stopped the evil practices like sati. He established morality and righteousness among masses. He trained a band of 500 sadhus and spread his message. No wonder his devotees consider him as an incarnation of a Parabrahman or Purushottama himself. ડોક્ટર કે પાંડુરંગીએ જણાવ્યું કે Vachanamrita and Shikshapatri of Sri Swaminarayana give the essence of bhakti culture and inspire moral rejuvenation. Shikshapatri, in a way, is Abhinava Bhagavad Gita. It also contains the essence of Dhammapada. Each of 212 aphoristic statements of Shikshapatri contains a fund of wisdom and gives practical guidelines for good life. It guides people of all walks of life, merchants, administrators, politicians, workers in the field and factories need religion and morality much more than a man who has retreated from life. Shikshapatri lays down the guidelines for good life for all these people. I wish lakhs of copies of Shikshapatri are printed in all Indian languages and even world languages and distributed widely. If permitted, I undertake to translate them in Kannada. ચેરમેન પદેથી ડોક્ટર શ્રીનિવાસ રાઘવને વક્તવ્ય આપ્યું. And this bhakti cult alone can be above all caste and creed. Everyone is equal before the eyes of God, provided he has that prema bhakti and all that. But it does not mean that he must give up all the other things, all the commands given by the God in the Shastras. He obeys them and he also loves to obey them and he loves God also. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. આજે આપણી સભામાં મહાનુભાવો પધાર્યા છે અને દરેક સંપ્રદાયની અંદર ભક્ત અને ભગવાનનો શું સંબંધ છે, કઈ રીતની ભક્તિ છે ભક્ત સહિત ભગવાનની, એ બધી વાત એમને આપણે કરી છે. જુદા જુદા ગ્રંથો અને જુદા જુદા આચાર્યોના જે અભિપ્રાયો છે એની અંદર વાત કરી છે. એટલે ભગવાન સ્વામિનારાયણને પણ જે કંઈક આ સિદ્ધાંત આપ્યો છે એ પણ યોગ્ય છે અને ભક્તએ ભગવાનની ભક્તિ કરવાની છે, ભગવાનમાં પ્રેમ કરવાનો છે અને એથી એનું શ્રેય અને કલ્યાણ પણ છે જ. એટલે એ વાતનું જ મહત્ત્વ આપણે આપ્યું છે. આપણે ગમે એટલા આગળ વધીએ તો પણ આપણે ભગવાનના દાસ છે, ભગવાનના સેવક છે, એ વાત શ્રીજી મહારાજે પણ આપણને આપી છે.
કે ભગવાન જેવો થવાને કોઈ સમર્થ છે નહીં. મોટો થઈને આપણે મહારાજે કહ્યું છે કે અક્ષર જેવો થાય પણ પુરુષોત્તમ જેવો થવાને કોઈ સમર્થ નથી. એટલે અક્ષરરૂપ થવાનું છે, આદર્શ એવા ભક્ત બનવાનું છે, બ્રહ્મરૂપ થવાનું છે અને ભગવાનની ભક્તિ કરવાની છે. એ વાત શ્રીજી મહારાજે પણ કરી છે. એટલે સ્વામી સેવક ભાવ, દાસ ભાવે ભક્તિ કરીને ભગવાનને રાજી કરવાના છે એવો સિદ્ધાંત શ્રીજી મહારાજે પણ આપણને આપ્યો છે. મહારાજે વચનાવટની અંદર ભગવાનને ભગવાનના ભક્ત, ભગવાન ભગવાનના ભક્ત, આ વાત આપણને દરેક ઠેકાને બતાવી છે. ભગવાનને સંતને રાજી કરવા એ વાત પણ એમને કરી છે. આ જીવનું કલ્યાણ છે એ પણ બધા શાસ્ત્રોનું દોહન આપીને શ્રીજી મહારાજ સમજાવ્યું કે 4 વેદ, ખરશાસ્ત્ર, 18 પુરાણ, ભારતાદિક ઇતિહાસ એ સર્વમાં એ જ વાર્તા છે. ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. એ વાત શ્રીજી મહારાજે બધા શાસ્ત્રોના દોહન રૂપે આપ્યું છે કે આ પ્રમાણે 4 વેદ, ખરશાસ્ત્રો, દર્શન જે આપણે 6 કહ્યા છે અને ભાગવદ ગીતા, ઉપનિષદ, આ બધા ગ્રંથોનું દોહન કાઢીને શ્રીજી મહારાજે આપણને વાત કરી છે કે જીવના કલ્યાણ માટે, જીવની મુક્તિને માટે ભગવાનને સંત બે છે. એટલે એવા આદર્શ આપણે સંત કાં ભક્ત આપણે બનવાનું છે અને એ ભગવાનની ભક્તિ કરવાની છે. એટલે ભક્તનો પણ એટલો બધો મહિમા છે, માટે આપણે એમને ભગવાનની સાથે બેસાડીએ છીએ, ભગવાનની સાથે સેવા પૂજા કરીએ છીએ. એમાં ભગવાન રાજી પણ થાય છે. શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનની જે સેવા કરે એવી જ ભક્તની કરે. ભગવાનને માટે ખર્ચે ભક્તને માટે કરે. ભગવાનને થાળ ભોજન જેમ કરે એને માટે બાગ બગીચા 5 રૂપિયાનો ખર્ચ કરે, ભક્ત માટે કરે તો 100 જન્મની કસર આનેના જન્મે ચડી જાય. એ પણ શ્રીજી મહારાજે બતાવ્યું. એટલે ભક્તની સેવા કરવા થકી ભગવાનનો મહિમા ઘટી જાય છે, ઓછો થઈ જાય છે એવું નથી. એ કરવા થકી ભગવાન રાજી થાય છે, પ્રસન્ન થાય છે અને ભગવાનનો મહિમા વધે છે. કારણ કે ભક્ત છે ભગવાનનો મહિમા જ વધારે છે. આપણે ભક્તની સેવા કરીએ એટલે ભગવાન રાજી થાય છે, જેમ આપણું બાળક હોય. પ્રતિભાવો જણાવ્યા. And I saw your whole history of Hinduism laid out, and your great embracing of all religions, and the belief that we all come together at the where we find God. We all come together and are one religion. And I was deeply impressed with the exhibition, and I want to carry some of those ideas back to the United States. I have never seen presented the history and the culture and the spiritual ideas of a people as well as I saw presented there today, and then a message that I could visibly understand. I think that that's the kind of thing that youth in America would greatly respond to. પૂજ્ય વિવેક સાગર સ્વામીએ અન્ય સંપ્રદાયોના પરિપ્રેક્ષ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત ભગવાન સંબંધો વર્ણવ્યા. કૃષ્ણથી પણ મોટું સમજવામાં આવે છે, કૃષ્ણ કરતા પણ મોટા, અને રાધે બિન કૃષ્ણ આધે એવી પણ વાતો આપણે સાંભળેલી છે. રાધે 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 8 વખત બોલી અને પછી કૃષ્ણનું નામ દેવાતું હોય છે. રામાનું સંપ્રદાયની અંદર શ્રી સંપ્રદાય કહેવાય છે. એટલે એ શ્રી પણ ભગવાનના ભક્ત છે અને એના નામથી આખો સંપ્રદાય શરૂ થયેલો છે. મધ્વ સંપ્રદાયની અંદર પણ લક્ષ્મી સહિત નારાયણની વાતો આપણે જાણીએ છીએ. એટલે કે નિંબાર્ક વલ્લભ ચૈતન્ય અને હિત હરિવંશની અંદર રાધા સહિત કૃષ્ણની ઉપાસના ચાલુ છે. જાનકી સંપ્રદાય જે રામાનંદાચાર્ય કરેલો એ પણ સીતાએ સહિત રામની ઉપાસનાને પ્રબોધે છે. અને શૈવ સંપ્રદાયની અંદર શક્તિ સહિત શિવની ઉપાસના છે. આમ આપણે સર્વત્ર આ યુગલોની વાત સમજીએ છીએ. આજે બીજું પણ એક વિશિષ્ટ સામાજિક પર્વ અહીં યોજાયું. સદીઓથી ઘર કરી ગયેલી દહેજની બધી સામે સત્સંગી નવયુગલોએ ક્રાંતિકારી ડગલું ભર્યું. વિવિધ જ્ઞાતિઓના યુગલો
એક મંડપ નીચે લગ્ન ગ્રંથિએ જોડાયા. એ પણ આ નગરની એક વિશેષતા હતી. મદજલોલ્લોલમત્તાલિજાલમ શ્રીમંતમ વિઘ્નરાજમ સકલ સુખકરમ શ્રી ગણેશમ. મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચોડીનો ભંગ ન થાય, માગો વરનાથજી. મારી ચોડીનો ભંગ ન થાય, માગો વરનાથજી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આ અભૂતપૂર્વ કાર્યને આવકારતા માજી ઉપરાષ્ટ્રપતિ શ્રી બીડી જત્તીએ જણાવ્યું, That is my view, because I have been observing from the time I came here till now that the activities which are going on are activities which ought to have been done by a person like me and the finance minister and all the chief ministers and the prime minister. Really, that is the work which we ought to have done. But the Swamijis have taken it as a challenge, and here I see that 30 marriages are to be performed. If 30 marriages were to be performed independently, at least even if they are poorest couple, they would have spent not less than 2,000 rupees per marriage. Now, today they are not spending anything at all, except perhaps garland. And some of the bride and bridegroom, they are not prepared to accept even garlands. That shows that now they have understood that the money that they were going to spend, it was waste. It was not a luxury, but it was waste. Now that has been avoided. Some of the poor families, imitating the marriages performed by rich people, they wanted to take loan from bank or from anybody, and when they are married and when they get children, it was impossible for them to repay the loan also. Just because rich people are spending more money, we are to spend. That is being done under the guidance of Pujya Swamiji. It's really a great revolutionary step according to me. In one pandal, if 30 marriages are to take place without spending a naya paisa. And secondly, I am told that each pair, that is bride and bridegroom, they are not expected to bring more than 50 relatives of theirs. And those 50 relatives also will not take their food at the cost of the bride or the bridegroom or their parents, but by Swamiji and this institution. Really, it's a great achievement. પાળિયાદ ગાદીના મહંત પૂજ્ય અમરા બાપુએ જણાવ્યું, એમના આશીર્વાદ એમની સાથે જ છે. સ્વામિનારાયણ ભગવાન પોતે નવ દંપતીને ખૂબ ખૂબ સુખી રાખે, સર્વાંગીનો વિકાસ થાય, આધ્યાત્મિક વિકાસ સાથે દિવ્ય દાંપત્ય જીવન પોતે જીવી અને ભારતનું મસ્તક હંમેશા ઊંચું રહે એવું પોતાનું દિવ્ય જીવન જીવે એવી મારી શુભકામનાઓ સાથે. ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી અરવિંદ સંઘવીએ સંસ્થાની આ પ્રવૃત્તિને બિરદાવી. કશી જ અતિશયોક્તિ નથી, બલકે આપણે જોઈ શકીએ છીએ. કારણ કે અહીં જે 30 યુવક યુવતીઓના લગ્ન થવાના છે એ હિન્દુ ધર્મમાં જુદા જુદા જ્ઞાતિમાંથી આવે છે, અનેક ક્ષેત્રમાંથી આવે છે. અને સૌથી વિશેષ તો જ્યારે એક હરિજન યુવક યુવતીના લગ્ન થતા હોય ત્યારે મને એમ લાગે છે કે ધર્મે જે બહુ જ અગત્યનું કામ કરવાનું છે અને ઘણા ધર્મ હજી સુધી કરી શક્યા નથી, એ પૈકીનું એક મહત્વનું આગવું પ્રદાન સ્વામિનારાયણ સંપ્રદાયનું રહેલું છે. ખૂબ ખૂબ હું ઊંડો આદર ધરાવું છું. આ લગ્નની અંદર ભાગ લીધો છે એ ખૂબ આનંદની વાત છે. કારણ કે અત્યારે આ લગ્ન વિધિની અંદર એક સામાજિક પ્રશ્ન દરેકને માટે બહુ જ મોટો થઈ ગયો છે કે જેની અંદર લોકો આજે ઘણા માણસોને સહન કરવું પડે. એ લગ્નની અંદર એક જે પૈઠણની વાતો છે, દહેજની જે વાતો છે, મોટા પ્રમાણમાં જે સામાજિક રીતે પોતાને ન કરવું પડે, ન કરવાની ઈચ્છા તો કરવું પડે એવા ઘણા પ્રસંગોને લઈને ઘણા કુટુંબોને ખૂબ મોટી મુશ્કેલીઓ આવે. એ આજે આપણે જાણીએ કે એ મોટા મોટા ખર્ચા કરવા પડે અને મોટી મોટી રીતની બધી વાત કરવી પડે. એટલે પેલા વિચારોને ઘણી મુશ્કેલીઓ જેની પાસે ન હોય એને ખેંચાવવું પડે. એટલે એને માટે આવી રીતના સમૂહની અંદર આ બધાએ જે હિંમત કરી છે એ બહુ મોટી વાત છે.
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનાર દરેક યુવાનોને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીએ હાર પહેરાવીને આશીષ આપ્યા. પૂજ્ય મહંત સ્વામીએ અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ આપી. પૂજ્ય ડોક્ટર સ્વામીએ મીંઢળ બાંધ્યા તથા પૂજ્ય કોઠારી સ્વામીએ કુમકુમના ચાંદલા કર્યા. પૂજ્ય પાળિયાદ બાપુએ સૌને પરમ પૂજ્ય સ્વામીશ્રીનો આશીર્વાદ પત્ર તથા શ્રી અરવિંદભાઈ સંઘવીએ પ્રાસંગિક પુસ્તકો ભેટ આપ્યા. કન્યા પક્ષ તરફથી ઉપસ્થિત રહેલા વાલીઓને પણ આ પ્રમાણે માંગલિક દ્રવ્યો તથા સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા.